બાયોમેડિકલ એન્જિનિયરને એની જોબમાં જો એ હોસ્પિટલમાં જોબ કરતો હોય તો એને સાધનોની જાળવણી એટલે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેટલા પણ આવી જાય, જે ડાયગ્નોસ્ટિક્સથી લઈને ઓપરેશન થિયેટર, થેરાપેટિક, તે બધા જ સાધનોની મરમ્મત છે, જાળવણી છે, તે બધું બાયોમેડિકલ એન્જિનિયરના તાબા હેઠળ આવે છે. તેથી બાયોમેડિકલ એન્જિનિયરની રિસ્પોન્સિબિલિટી ઘણી વધુ રહે છે. જો સાધન કંઈ ભૂલ કરે તો તેનું રિફ્લેક્શન ઓપરેશન થિયેટરમાં થાય, ડાયગ્નોસ કરવામાં થાય. કારણ કે ડૉક્ટર જ્યારે નિદાન કરતા હોય ત્યારે સંપૂર્ણ એ સાધન ઉપર જ નિર્ભર રહેતા હોય છે. એટલે બાયોમેડિકલ એન્જિનિયરની જરૂરિયાત તથા જવાબદારી બંને વિશેષ રહેલી છે અને એમાં કોઈ પણ ભૂલચૂક એક જીવનને નુકસાન કરી શકે છે. અને આના માટે બાયોમેડિકલ એન્જિનિયરે સતત લાંબા સમય સુધી આની અંદર કાર્ય કરવું પડે છે. હોસ્પિટલ્સમાં તો 12 કલાકથી લઈને 14 કલાક સુધીની ફરજ બજાવવી પડે છે. ઓપરેશન વખતે હાજર રહેવું પડે છે. બીજી વિવિધ જગ્યાએ એ પોતે જો સર્વિસ આપતા હોય તો એમને ડે એન્ડ નાઇટ 24 કલાક એમને ઓન કોલ હાજર રહેવું પડે છે. તેથી જેટલી ડૉક્ટરની રિસ્પોન્સિબિલિટી છે તેટલી જ બાયોમેડિકલની એન્જિનિયરની રિસ્પોન્સિબિલિટી રહે છે. અને આમાં કોઈ પણ જાતનું શરતચૂક કે ભૂલચૂક માફ નથી થતી.